આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. આજના આ પવિત્ર દિવસે ઇતિહાસ યાદ કરવાનો રહ્યો અને યાદ કરી અને ઇતિહાસમાંથી આપણે શીખવાનું છે કે એ પરંપરા અને પ્રણાલિકા એને યથાવત રહે, એ સત્સંગ એ સિદ્ધાંત યથાવત રહે. આજે નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરીએ. એવા મોટા સંત જે ભગવાન ભેરા થઈ અને ભગવાન જેવા થઈ, ભગવાન થઈ પૂજા એવા હતા, પણ એને પોતાની ક્યાંય વાત મૂકી નથી. માત્ર ને માત્ર ભગવાન ઓળખાયા છે. આ બહુ મોટી વાત છે. જગતમાં સામર્થ્ય જડીક મળી જાય ને તો માણસ ભોગવી શકતું નથી, છગી જાય છે. સહેજ આવ્યું હોય ને જિંદગીમાં તો તારા બારા આજુબાજુમાં ફરવા માંડે. જમીન ઉપરથી 2 વેત ઉપર ચાલે માણસ. આજે એટલું સામર્થ્ય હોવા છતાં પણ કલ્પના એટલી જ કરીએ આપણે કે એટલું સામર્થ્ય હોવા છતાં પણ એને ભગવાન જ ઓળખાયા. અને એ જ પરંપરામાં એટલા 200 વર્ષના વાણા વહી ગયા પછી પ્રેમપ્રકાશ સ્વામીએ, જે માન સ્વામીનો જમણો હાથ કહી શકીએ, આજે પ્રેમપ્રકાશ સ્વામીએ નક્કી કર્યું, મને યાદ છે પ્રેમપ્રકાશ સ્વામી અને ધર્માનંદ સ્વામી 2 ભેગા મળી અને નક્કી કર્યું કે આપણે આ વિસ્તારની અંદર સંસ્કાર અને સત્સંગ વધે એના માટે થઈને મંદિર મોટું કરવું છે. સત્સંગ કરાવડાવ્યો અને આ વાગડ વિસ્તારની અંદર ખૂબ ધ્યાન આપ્યું છે. આજે પ્રેમપ્રકાશ સ્વામીને યાદ કરીને આવો સરસ ઉત્સવ ઉજવાયો છે. તો એના ઋણથી મુક્ત તો કેવી રીતે થાય માણસ? આજે કોઈના ઋણથી, આજે મા બાપ છે એના ઋણથી મુક્ત થઈએ એ શક્ય નથી. આપણે ઋણથી મુક્ત નથી થઈ શકતા. આપણે એના ગુણગાન ગાઈ શકીએ છીએ. આજે જેને ભગવાન દેખાડ્યા હોય એના ઋણથી મુક્ત ન થઈ શકાય, એના ગુણગાન ગાઈ શકાય છે. આપણે એવા સામર્થ્યવાન છે નહીં કે કયા ગુણ આપણામાં છે કે એના ગુણ ઋણથી મુક્ત થઈએ. જેને આપણને ભગવાન દેખાડ્યા છે એના ગુણગાન ગાઈ શકીએ, એની વાત સ્મરણ કરી અને ભગવાનના જે એમને કીધું છે, નિષ્કુળાનંદ સ્વામી હોય, એ મોટેરા સંતો હોય, એ પ્રેમપ્રકાશ સ્વામી હોય. મેં હમણાં જ માન સ્વામીને કીધું એડલેટથી સીધા અહીંયા આવ્યા, અબડાસા, એડલેટથી અબડાસા સીધા, ઓસ્ટ્રેલિયાથી અબડાસા. મેં કહ્યું ગઈકાલે જ ઉતર્યા છે. મેં કહ્યું તમારી જગ્યાએ હું ના આવું. પણ ધન્યવાદ છે કે આટલી ઉંમરે માન સ્વામીને મનોબળ એટલું મજબૂત છે. અને ખાસ કરીને એ પ્રેમપ્રકાશ સ્વામીનું નામ પડ્યું અને અમારા સંતો બધા જેને મહેનત કરી છે, આ જેટલા મંડળના સંતો છે ને ખાસ કરીને અહીંયા લક્ષ્મીવત સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ ખૂબ મહેનત કરી અને આવું સરસ આયોજન કર્યું છે. ધન્યવાદ છે સાંખ્યોગી બહેનોને કે જેને આવું સરસ આયોજન કરી. અને કારણ કે આ બધા વિસ્તારમાં હમણાં જ સ્વામીએ કીધું ને, બહુ અઘરું છે કામ કરવું. મોટા મોટા ઉત્સવ સમયા કરવા બહુ અઘરું છે. પણ આ સંતોએ, એમાં અમારા હરિકૃષ્ણ સ્વામી હોય કે બધા વડીલ સંતો હોય, અને ત્યાં ઓસ્ટ્રેલિયા રહ્યા છતાં અહીંયા તમારા જ વાગોળતા તે વાતો હોય કે અહીંયા જગન છે ને જવાનું છે ને આ બધું. મેં ચિંતા ઘણી હોય ને. આજે સત્સંગની ચિંતા કરનાર વર્ગ કેટલો હશે તમે વિચાર કરો. ગામ આખાની ચિંતા કરનાર વર્ગ છે, સત્સંગની ચિંતા કરનાર વર્ગ કેટલો હશે? તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા
સંતો, એવા હરિભક્તો, એવા સાંખ્યોગી બહેનો, એવો આપણો આ પરિવાર મળ્યો છે કે જે આપણા સત્સંગની, આપણા દીકરા દીકરીઓની ચિંતા કરે છે. એ બહુ મોટી વાત છે. તો જે મહંત સ્વામી ભલામણ કરીને એમ આપણે અક્ષરશઃ કદાચ ન થાય ને પણ ખૂબ ખટકો રાખીને, સાવધાન થઈને, મહંત સ્વામી શિક્ષાપતિનો શબ્દ જ વાપર્યો, સાવધાન તયાખિલૈ પ્રીત્યયતા મનુશ્રુતૈવ વર્તિતવ્યમ નિરંતરમ, એવું શિક્ષાપતિમાં લખ્યું છે. અમારી આજ્ઞા સાવધાન પડે પાડવી, એવું મહારાજે આજ્ઞા કરી છે. તો આજે એ જ શિક્ષાપતિની આજ્ઞાનું આપણે પાલન કરીએ અને જેમ હમણાં જ સંતોએ વાત કરી એમ બીજા આજુબાજુના વિસ્તારના આપણા આગળના હરિભક્તો છે કે બીજા ગામના લોકો છે એને પણ ભગવાન ઓળખાવી શકીએ એવા પ્રયત્ન કરીએ. એવા ખાસ પ્રયત્નથી જ આ મંદિર થયેલું છે. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. બસ ભગવાનને જ પ્રાર્થના કરીએ કે આપ સૌ જે બહેનોના પ્રેરણાથી, સંતોની પ્રેરણાથી જે અહીંયા સેવા કરી છે, અને ખાસ કરીને આ મંદિર બનાવ્યા ત્યારથી લઈને આજ સુધી જે સેવા કરી રહ્યા છો, અનેક અનેક ધન્યવાદ છે. એ સંતોને, સાંખ્યોગી બહેનોને અને તમે બધા હરિભક્તોને. બસ ભગવાનના થઈને રહીએ, ભગવાનના આશ્રયમાં રહીએ અને એનું બળ આપણામાં ભગવાન વિશેષને વિશેષ આપતા રહે. આપ સૌના નાના મોટા સંકલ્પ પરિપૂર્ણ કરે, એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.